વિસ્તારમાં બંધ બંગલામાંથી લાખોના સિન્થેટિક ડ્રગ્સ સાથે પિતા પુત્ર સહિત 5 ઇસમો ઝડપાયા। રાજ્યમાં માદક દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સક્રિય બનેલી ગુજરાત ત્રાસવાદ વિરોધી ટુકડીને મોટી સફળતા મળી છે। બાતમીના આધારે વાપીના પોશ વિસ્તારમાં ચલાવવામાં આવેલ એક બંધ બંગલા પર દરોડો પાડતા અહીંથી લાખો રૂપિયાનો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ ડ્રગ્સનો જથ્થો સંગ્રહ કરીને ગ્રાહકોના આદેશ મુજબ તેનો પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન પિતા પુત્ર સહિત કુલ 5 ઇસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી 2 પીઆઈ સહિત 25 જવાનોની ટીમે બંગલાની બહાર વોચ ગોઠવી હતી। ગત મોડી રાત્રે ટીમે આ બંધ બંગલામાં દરોડો પાડી તલાશી લેતા ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો। દશેરાના પવિત્ર દિવસે એટીએસ અને વલસાડ વિશેષ કાર્યકારી જૂથની ટીમને આ મહત્વની સફળતા સાંપડી છે। જપ્ત કરાયેલું ડ્રગ્સ એમડી હોવાનું પ્રાથમિક અનુમાન છે, જે અહીંથી વિવિધ સ્થળોએ મોકલવામાં આવતું હતું। વધુ તપાસ માટે એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે। આ પૂછપરછમાં ડ્રગ્સના આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા મોટા નામો ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હાલમાં જપ્ત કરેલા ડ્રગ્સના પ્રકાર અને જથ્થાની પુષ્ટિ કરવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમે પણ તપાસમાં જોડાણ કર્યું છે।